નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજસ્થાનના ઉદયપુરના રિસોર્ટમાંથી મોટું સેક્સ રેકેટ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સેક્સ રેકેટમાં રાજકોટના 9 સહિત ગુજરાતના 15 વ્યક્તિઓ ઝડપાયા છે। ઝડપાયેલામાં સિમેન્ટ અને લોખંડ કંપનીના વિતરકો હોવાનું સામે આવ્યું છે। ટાર્ગેટ પૂરો કરનાર વ્યક્તિઓ માટે ઉજવણી કરી રહ્યા હતા। અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં મહેફિલ ચાલતી હતી। મહેફિલ સજાવવા બોલાવેલ 14 રૂપલના ઝડપાઈ હતી। સુખેર પોલીસે ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું હતું। રાજસ્થાનના ઉદયપુરના રિસોર્ટમાંથી મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે। આ સેક્સ રેકેટમાં રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા છે। સેક્સ રેકેટમાં ઝડપાયેલ સિમેન્ટ અને લોખંડ કંપનીના વિતરકો। ત્યારે ટાર્ગેટ પૂરો કરનાર વ્યક્તિઓ માટે આ ઉજવણી કરવામાં આવી હતી। મહેફિલ સજાવવા બોલાવાયેલા 14 રૂપલના ઝડપાઈ હતી। ત્યારે સુખેર પોલીસે ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું। ઉદયપુરના એક રિસોર્ટમાં પોલીસ દ્વારા રેડ કરાઈ હતી અને આ રેડમાં રાજકોટના 9 સહિત ગુજરાતના 15 જેટલા શખ્સોની છે તે કરવામાં આવી છે। આ સાથે 14 જેટલા રૂપલના જે ધરપકડ છે તે કરવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત ઉદયપુરના સ્વર્ણગઢ રિસોર્ટમાં આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી હતી। મહેફિલ માણતા જે આ લોકો છે તેઓની ગિરફ્તમાં છે તે લેવામાં આવ્યા છે। ખાસ જે સિમેન્ટ અને લોખંડના ડિસ્ટ્રીબ્યુટર છે તેઓ ત્યાં પહોંચ્યા હતા। જે ટાર્ગેટ પૂર્ણ થઈ ગયા પછી જે એક ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે તે જ પ્રકારની ઉજવણી આ રિસોર્ટમાં થતી હતી અને તેના જ વચ્ચે પોલીસને બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ છે તે પાડવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક વધુ હાલ અત્યારે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ રાજકોટના 9 જેટલા શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી છે। અર્જુનસિંહ ચૌહાણ સહિતના જે શખ્સો છે તેઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। એટલે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી શકે છે, કારણ કે હાલ જે એક કલ્ચર બન્યો છે કે કોઈ ટાર્ગેટ અચીવ થાય ત્યારબાદ એક ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે લોકો રિસોર્ટ છે તે બુક કરાવતા હોય છે અને આ રિસોર્ટ જ્યારે બુક કરાવે ત્યારે આ પ્રકારની જે કહી શકાય કે ઘટના છે તે સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે। જી સુરતમાં એન્જિનિયર યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગોગાચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે 3 સવારી જતા ઈસમોની ગાડીને કટ મારતા ઉશ્કેરાયેલા ઈસમોએ યુવકને જાહેરમાં ઢોરમાર માર્યો હતો। આ હુમલાની ઘટનામાં યુવકની ગંભીર ઇજાઓ પહોંચી હતી। યુવકની આંખના સ્ક્લેરા અને કાર્નિયાના ભાગે 20 ટાંકા આવ્યા હતા। આંખ પર લાત મારતા યુવકે એક આંખની દૃષ્ટિ ગુમાવી હતી, જ્યારે યુવક પર થયેલ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે। હુમલાની ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે, ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુવકની આંખના સ્ક્લેરા અને કોર્નિયાના ભાગે 20 ટાંકા આવ્યા છે, ત્યારે યુવક પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। આંખ પર લાત મારતા યુવકે એક આંખની દૃષ્ટિ ગુમાવી છે। 3 સવારી જતા ઈસમોની ગાડીને કટ મારતા આ હુમલો, યુવક પર થયેલ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સુરતમાં જીવલેણ હુમલો થયા બાદ એન્જિનિયરે આંખો ગુમાવવાનો વારો આવ્યો છે। જીવલેણ હુમલો 3 શગીરો દ્વારા આ એન્જિનિયર પર કરવામાં આવ્યો હતો। નજીવી બાબતે આ હુમલો કરવામાં આવ્યો હતો। બાઇક અને મોપેડ વચ્ચે કટ મારવાને લઈને ઉશ્કેરાયેલા 3 શગીરો દ્વારા આ એન્જિનિયરને આંખ પર પંચ મારવામાં આવ્યો હતો। વાત છે સુરતના ગોગા સર્કલ પાસેની 7 જૂનની આ ઘટના હતી। આ ઘટનાના સમગ્ર જે ઘટના તેના સીસીટીવી સામે આવ્યા છે। ભયાવહ આ સીસીટીવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે આ સીસીટીવી બાદ સીસીટીવીના આધારે આ 3
ત્રણ સગીરની ધરપકડ કરી લીધી છે। વ્યવહારિક છે કે ત્રણ સગીર છે, જેથી તેમની ઉપર ગુનો નોંધવામાં તો આવ્યો છે, પરંતુ સગીર હોવાને લઈને તેમને જુવેનાઇલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। વાત છે ઘોઘા સર્કલની। ઘોઘા સર્કલ ખાતે 7 જૂનના રાતના જે આ એન્જિનિયર છે વ્રજેશ પટેલ, આજે વ્રજકુમાર પટેલ છે તે ત્યાંથી જઈ રહ્યો હતો, મામાના ઘરે તે જઈ રહ્યો હતો અને જતી વેળાએ ત્યાં 3 સગીર દ્વારા તેને કટ મારવામાં આવી હતી। કટ માર્યા બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ગાળમ ગાળી પણ કરી હતી। તેને વાહન રોકવા માટે કહેવામાં આવ્યું હતું, તેણે વાહન નહીં રોકતા તેને આગળ જઈને તેની ગાડીને ઓવરટેક કરીને ઊભી રાખી દીધી હતી અને 3 સગીરો દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી। આખરે એન્જિનિયરની આંખ પર એક સગીર દ્વારા પંચ મારવામાં આવ્યો હતો, જે બાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો। ત્યાં લોકો પણ ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં હતો, જ્યાં 20 જેટલા ટાંકા તેને આવ્યા હતા। આખરે તે ઈજાગ્રસ્ત થતા તેને 20 જેવા ટાંકા બાદ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે। હાલ પાલ પોલીસ દ્વારા 3 સગીરની ધરપકડ કરીને તેઓને જુવેનાઇલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં વારસાઈનું કામ કરાવવા લાંચ લેતા ઝડપાયા હતા। એક વ્યક્તિ તેના ભાઈના મૃત્યુ બાદ વારસાઈમાં હક રિલીઝ કરાવવા માટે ગયા હતા। તે સમયે 2 વકીલ અને અન્ય 4 લોકોએ ભેગા મળીને તેની પાસે આ કામ કરાવી આપવા માટે 75,000 રૂપિયા માંગ્યા હતા, જેથી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા। તેમ કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી। આ પ્રકરણમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો વારસાઈ કામ માટે લાંચ માંગતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। પોલીસે આરોપીઓને પકડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। વારસાઈનું કામ કરાવવા લાંચ લેતા આરોપીઓ ઝડપાયા છે। તો 6 લોકોએ ભેગા મળીને રૂપિયા 75,000 માંગ્યા। તેમણે કેટલાક રૂપિયા કર્યા હતા ઓનલાઈન ટ્રાન્સફર। ત્યારે કામ ન થતા વાત કરી એન્ટી કરપ્શન બ્યુરોને। તો પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વારસાઈનું કામ કરાવવા લાંચ લેતા આરોપી ઝડપાયા। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદની સૌથી મોટી જિલ્લા કલેક્ટર કચેરીમાં એસીબી દ્વારા જે ટ્રેપ છે તે ટ્રેપ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સબ રજિસ્ટર કચેરીની અંદર જે 75,000 રૂપિયાની જે લાંચની માંગ છે તે માંગ કરતા જે આરોપીઓ છે તે આરોપીઓ રંગે હાથ છે તે રંગે હાથ પૈસા લેતા પકડાઈ ગયા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દસ્તાવેજની અંદરથી નામ કમી કરાવવા માટે અને સીધી લીટીને વારસદારમાં નામ ઉમેરવા માટે રૂપિયા 75,000ની લાંચ છે તે લાંચ માગવામાં આવી હતી, જેમાં જે ડેટા એન્ટ્રી ઓપરેટર સહિત વકીલ સહિત અન્ય લોકો છે તે અન્ય લોકોનો સમાવેશ થાય છે। હાલ તો એસીબી દ્વારા 6 જેટલા જે લોકો છે તે 6 લોકોની જે ધરપકડ છે ધરપકડ કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સબ રજિસ્ટર કચેરીની અંદર જે સીધી લીટીની વારસદારમાં જે નામ ઉમેરવા અને નામ કમી કરવા માટે જે લાંચ માગવામાં આવતી હતી તેવી ફરિયાદો છે તેવી ફરિયાદો એસીબી સુધી પહોંચતા એસીબી દ્વારા કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો તેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતના જે લોકો છે તે લોકોની ધરપકડ હાલમાં તો કરવામાં આવી છે ને સમગ્ર મામલે હાલમાં તો એસીબી દ્વારા જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। પરંતુ અમદાવાદ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં આવેલી જે સબ રજિસ્ટર કચેરીની અંદર આ પ્રકારે જે લાંચ લેવાતી હોય તો તે ગંભીર ગુનો છે અને ગંભીર ગુના બાબતે હવે એસીબી છે તે એના દ્વારા આગળ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। વડોદરામાં ગેરકાયદે દબાણો પર દાદાનો બુલડોઝર ફર્યું છે। ખોડિયાર નગરના રિઝર્વ પ્લોટમાંથી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ગેરકાયદે ઊભા કરાયેલ 7 મકાનો અને 6 દુકાનો તોડી પાડવામાં આવી હતી। પાલિકા દ્વારા નોટિસ અને મૌખિક સૂચનાઓ પણ અપાઈ હતી। ત્યારે આજે દબાણ શાખાએ પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે કેટલાક રહીશોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું। તો વડોદરામાં દબાણો પર
બુલડોઝર સ્ટ્રાઇક પાલિકા દ્વારા નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી, ત્યારે દબાણ શાખાએ પોલીસની મદદથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરામાં દબાણો પર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। વડોદરામાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે, ત્યારે ખોડિયારનગરના રિઝર્વ પ્લોટમાંથી તંત્રએ દબાણો દૂર કર્યા છે। ગેરકાયદે ઊભા કરાયેલ 7 મકાનો અને 6 દુકાનો તોડી પાડવામાં આવી છે। પાલિકા દ્વારા નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી। જે ચોક્કસ જે રીતે વડોદરા શહેરની અંદર ગેરકાયદેસર જે દબાણો થયેલા છે, દબાણો ઉપર હવે પાલિકાએ લાલ આંખ કરી છે। દાદાનું જે બુલડોઝર છે એ માત્ર ન અમદાવાદ, ન સુરત, ન રાજકોટ, પરંતુ વડોદરામાં પણ ચાલી રહ્યું છે। ત્યારે વડોદરા વિસ્તારની અંદર ખોડિયારનગર જે એરિયા આવેલું છે, જ્યાં ગેરકાયદેસર જે બાંધકામ થયેલા છે, એ તમામ ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા, તેના પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ફરી વળ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો વર્ષોથી આ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ કરીને જે દબાણો કર્યા હતા, એ દબાણો ઉપર આ બુલડોઝર ફેરવવાથી તેને કામગીરી પાલિકાની દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યું છે। અહીં મહત્વની વાત એ છે કે જે રીતે ખોડિયારનગરનો રિઝર્વ પ્લોટ છે, પાલિકાનો રિઝર્વ પ્લોટ હતું, રિઝર્વ પ્લોટમાં કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામને લઈને સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। અલબત્ત રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા જે તે સમયે યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા હતા, ત્યારે આજે સફાળી જાગી ઉઠેલી પાલિકા દ્વારા ખોડિયારનગરના રિઝર્વ પ્લોટની અંદર એક સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 જેટલી દુકાનો અને 6 જેટલા મકાનો જે છે તેને દૂર કરાયા છે। અલબત્ત સ્થાનિક રહીશો જે આ દબાણો કરીને બેસી ગયા હતા, તે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા આ તમામ અવરોધોને દૂર કરીને રિઝર્વ પ્લોટની ઉપર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા, તેને દૂર કરાયા છે। અહીં મહત્વની વાત એ પણ છે કે આ દબાણની જે કામગીરી હતી, એ કામગીરી દરમિયાન સ્થાનિકો લોકો સાથે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ દ્વારા આ સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું। અમદાવાદમાં જે રીતે ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર વસાહતો ઊભી થઈ હતી અને તેને દૂર કરાયા બાદ હવે રાજ્યના અનેક મહાનગરોમાં આ પ્રકારની જે ગેરકાયદેસર બાંધકામ કરેલી છે, ગેરકાયદેસર દબાણો કરેલા છે, તેના ઉપર તંત્રએ લાલ આંખ કરી છે અને તેને ત્વરિત અસરથી દૂર કરવાની કામગીરી હાલ વડોદરામાં પણ ચાલી રહી છે। જી મહેસાણા આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક છેલ્લા 21 દિવસમાં 3 વખત ખોટવાયો છે, જ્યાં ખરાબ સોફ્ટવેર અને નેટ કનેક્ટિવિટીના કારણે માત્ર 5 દિવસ કામગીરી ચાલુ રહી હતી। એમાં પણ 2 દિવસ તો 2 થી 4 કલાક જ કામગીરી ચાલી હતી। વારંવાર ખોટકાતી સેવાને લઈ 4000 જેટલા અરજદારો રજડી પડ્યા છે, તેમજ અરજદારોને ધક્કે ન ચડવું પડે એટલે ટેસ્ટની નવી તારીખો મેસેજ દ્વારા અપાય છે। આ સાથે જ આરટીઓ દ્વારા નંબર જાહેર કરી ફોન કર્યા બાદ આરટીઓ આવવાનું બોર્ડ લગાવાયું છે। મહેસાણા આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક 3 વખત ખોટકાયો હોવાનું સામે આવ્યું છે। આરટીઓનો ટ્રેક છેલ્લા 21 દિવસમાં 3 વખત ખોટકાયો છે। સોફ્ટવેર અને નેટ કનેક્ટિવિટીને કારણે માત્ર 5 દિવસ કામગીરી ચાલુ, ત્યારે વારંવાર ખોટકાતી સેવાથી 4000 જેટલા અરજદારો રજડ્યા। મહેસાણામાં આરટીઓની કામગીરીને લઈને અનેક સવાલ ઉભા થયા છે અને હાલમાં તો કામગીરી બંધ છે અને આરટીઓ છેલ્લા 21 દિવસમાં માત્ર 5 દિવસ ડ્રાઇવિંગ ટ્રેક ચાલુ હોવાના કારણે 4000 અરજદારોને હાલ તો
ધક્કો ખાવો પડે તેવી પરિસ્થિતિનો સામનો થયો છે. અને સોફ્ટવેર અને નેટના વાંકે વારંવાર ખોટવાતી કામગીરી લઈને જે મેમાં ટેસ્ટ આપનાર જે હતા, બીજી વખત પણ નવી તારીખો અપાઈ પણ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. અને મહેસાણા આરટીઓની ડ્રાઇવિંગ ટ્રેક છેલ્લા 21 દિવસમાં 3 વખત ખોટકાયો છે. અને ખરાબ સોફ્ટવેર અને નેટ કનેક્ટિવિટીના કારણે માત્ર 5 જ દિવસ કામગીરી ચાલુ રહી શકી હતી. અને એમાં પણ 2 દિવસ તો 2 થી 4 કલાક જ કામગીરી ચાલી હતી. અને વારંવાર ખોટકાતી સેવાઓને 4000 જેટલા અરજદારોને રજળી પડ્યા છે હાલમાં તો. અને અરજદારોને ધક્કે ન ચડવું પડે તે માટે ટેસ્ટની નવી તારીખો મેસેજ દ્વારા હાલ તો અપાઈ રહી છે. અને તેમજ આરટીઓ દ્વારા પણ એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. અને ફોન કર્યા બાદ જ આરટીઓમાં આવવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે હાલમાં તો. અને જે આરટીઓના 2 વ્હીલર અને 4 વ્હીલરની જે ફાઇનલ ટેસ્ટ જે આપવાનો હોય ડ્રાઇવિંગનો, તેને લઈને હાલ જે લોકોને ટ્રેક ટેસ્ટની કામગીરી છેલ્લા 21 દિવસમાં 5 જાહેર રજાઓના બાદ કરતા જે 5 દિવસ ચાલી રહી છે. ગત 21 મેના રોજ જે અચાનક સોફ્ટવેરમાં ખામી સર્જાતા ટ્રેકની જે ટેસ્ટની જે કામગીરી બંધ કરવામાં આવી, ફરજ પડી હતી. યોગ્ય ટેકનિશિયન નહીં મળવાના કારણે 21 થી 29 મે સુધી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી હતી. અને જો કે માંડ શરૂ થયેલી એ સેવાઓ માત્ર 3 દિવસ ચાલી હતી. અને 3 જૂને નેટ કનેક્ટિવ ખોટકાતા ફરી નેટ બંધ થઈ ગયું હતું. અને 3 જૂને જે બપોરથી લઈને 6 જૂન એક પણ ટેસ્ટ લઈ શકાયો ન હતો. જો કે ભારે જહેમત બાદ હાલ 7 જૂને જાહેર રજાના દિવસે ફરી એકવાર કામગીરી શરૂ કરાઈ હતી. 9 જૂનથી માંડ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ થઈ છે. ત્યારે મંગળવારના સવારે 2 કલાકની કામગીરી બાદ નેટ ઠપ થઈ જતા આ જે આવેલા અરજદારોને ધક્કો ખાવો પડ્યો હતો હાલમાં તો. અને જે રોજ 250 ટેસ્ટની લેતી આરટીઓ કામગીરી બંધ થતા અત્યાર સુધીમાં 4000 જેટલા અરજદારો ધક્કો ખાઈ ચૂક્યા છે. અને વારંવાર ઠપ થતી કામગીરીને લઈને છેલ્લા સપ્તાહમાં મેના ખોટકાયેલી કામગીરીને અરજદારોને બીજી વખત નવી તારીખો આપવી પડી છે. અને વારંવાર ધક્કો ખાવાથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલમાં તો. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો આરટીઓને અરજદારો ખોટો ધક્કો પડે તેના માટે હેલ્પલાઇન મોબાઈલ નંબર બોર્ડ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જે ટ્રેકની ટેસ્ટ કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે અરજદારોને લાંબી લાઈનોમાં લાગશે. અને ડ્રાઇવિંગ ટેસ્ટ કામગીરી બંધ હોય હાલમાં તો આરટીઓની અંદર સન્નાટો જોવા મળી રહ્યો છે. જી. જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વિશેષ ભેટ આપવામાં આવશે. હાપાયાર્ડ નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ₹41.89 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમજ સિંગલ એન્ટિટી પદ્ધતિથી ઓવરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે તંત્રની ભાગીદારી સાથે 733.86 મીટરની લંબાઈનો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જી ચોક્કસ, જામનગરમાં વધુ એક ઓવરબ્રિજ બની રહ્યો છે અને ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે. ઉલ્લેખનીય છે કે 41.89 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા જામનગરવાસીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે. આગામી 30 દિવસમાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થશે. હાપા માર્કેટિંગ યાર્ડની પાસે જ જે રેલવે ક્રોસિંગ આવી રહ્યું છે ત્યાં આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા ફાટક મુક્ત શહેર બનાવવા જઈ રહી છે. ત્યારે હાપા પાસે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અહીં હાપા માર્કેટિંગ યાર્ડમાં પોતાની જર્સીઓ લઈને આવતા હોય છે અને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે આ ઓવરબ્રિજ ₹41.89 કરોડના ખર્ચે બની રહ્યો છે અને આ બ્રિજ બનતા જ અહીં ટ્રાફિકની સમસ્યા દૂર થશે. હાલ કલર અને ફિનિશિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી 30 દિવસમાં આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થશે અને જામનગર મહાનગરપાલિકા જામનગરવાસીઓને એક ભેટ આપવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કલર અને ફિનિશિંગ હાલ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્ર પરના ખેડૂતો જે જર્સીઓ લઈને આવતા હોય છે તેઓને જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી મુક્તિ મળશે અને જામનગરવાસીઓને ફાટક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા જહેમત ઉઠાવી રહી છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીની જળયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી। સાબરમતી ભૂદરના આરેથી 108 કળશમાં વાજતે ગાજતે જળ લાવવામાં આવ્યું હતું। જય જગન્નાથના નાદ સાથે હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જ્યારે સોનાના શણગાર સાથે ગજરાજો પણ જોવા મળ્યા હતા। 108 કળશમાં વાજતે ગાજતે જળ લાવવામાં આવ્યું। સાબરમતી ભૂદરના આરેથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું, ત્યારે જગન્નાથજીની 148મી જળયાત્રા યોજાઈ। ભગવાન જગન્નાથજીનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો છે। તો જય જગન્નાથના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। દૂધ, દહીં, પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરવામાં આવ્યું હતું। ભગવાનની 148મી રથયાત્રાને બસ હવે ગણતરીના દિવસો બાકી છે અને રથયાત્રા પૂર્વે ભગવાનની જળયાત્રા આજે યોજાઈ હતી અને જળયાત્રામાં ભગવાનના જ્યેષ્ઠાભિષેક બાદ જે ભગવાનને જે ગજાવેશ છે તે ધારણ કરાયો છે। વર્ષમાં એક વખત ભગવાન છે તે ગજાવેશમાં ભક્તોને દર્શન આપતા હોય છે, કારણ કે આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે જળયાત્રા યોજાય છે અને જળયાત્રા બાદ જે ભગવાનનો શણગાર છે તે ગણપતિના વેશમાં કરાતો હોય છે અને ખાસ આ દિવસે ભક્તો હોય છે તે ગણપતિના દર્શન કરવા માટે, એટલે કે ભગવાન જગન્નાથના જે ગણપતિ વેશના દર્શન કરવા માટે ભક્તોનો ઘોડાપૂર છે તે જગન્નાથ મંદિર ખાતે ઉમટતો હોય છે, કારણ કે માત્ર વર્ષમાં એક જ વખત દર્શન જે જગન્નાથ ભગવાન છે તે ભક્તોને આપતા હોય છે અને આ દર્શનનો લાહવો લેવા માટે મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો હોય છે તે મંદિર ખાતે પહોંચતા હોય છે અને ત્યારબાદ જે ભગવાન છે તેમને જે પોતાના મોસાળ સરસપુર ખાતે મોકલવામાં આવશે અને જ્યાં ભગવાન 15 દિવસ છે પોતાના મામાના ઘરે, એટલે કે મોસાળમાં સરસપુરમાં ભગવાન છે તે 15 દિવસ લાડકોડથી ભગવાનને ઉછેરવામાં આવશે અને આજે પૂનમથી લઈને અમાસ સુધી ભગવાન છે તે સરસપુરમાં મામાના ઘરે રહેશે અને અમાસે ભગવાનને નિજ મંદિર પરત લાવવામાં આવશે અને વર્ષમાં એક વખત ભગવાન છે તે ભક્તોને ગજાવેશમાં દર્શન આપતા હોય છે। સાસણ ગીર જંગલની પ્રખ્યાત સિંહની જોડી તૂટી જવાનું હોય તેવું સામે આવ્યું છે। જયવીરો નામના સિંહની જોડીનો દબદબો જોવા મળતો હતો અને સિંહ સાથેની લડાઈમાં બંને સિંહો ઇજાગ્રસ્ત થયા હતા। સાસણ ગીર લાન હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન વીરુ નામના સિંહનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ બંને સિંહના દર્શન કર્યા હતા। સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું। વીરુ નામના સિંહનું મોત થતાં સિંહ પ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। ચોક્કસ કે જે રીતે ગીરની જે પ્રખ્યાત સિંહની જોડી છે તે જોડી તૂટી છે। જય અને વીરુ નામની જે સિંહની જોડી હતી તેની અંદરથી હવે વીરુ નામના સિંહનું સારવાર દરમિયાન મોત થયું છે। આ બંને સિંહો થોડા દિવસ પહેલા જે સાસણ ગીર જંગલ જે સેન્ચુરી છે તે વિસ્તારમાં વસવાટ કરતા હતા અને ત્યાં અન્ય જે સિંહો સાથે ઇનફાઇટ થયું હતું ને ઇનફાઇટમાં જય અને વીરુ બંને એક સાથે જ ઇજાગ્રસ્ત થયા હતા। જ્યારે ગઈકાલે મોડી રાત્રે 3:30 વાગ્યાના અરસામાં વીરુ નામના જે સિંહ છે તે એનિમલ હોસ્પિટલ જે સાસણ ખાતે લાયન હોસ્પિટલ છે ત્યાં અંતિમ શ્વાસ લીધા હતા। જે જય અને વીરુની જે જોડી હતી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોઈ હતી, કારણ કે આ બંને સિંહો એક ઘરેણું હતા ગીરના। આ બંને સિંહોનું જે લુક છે, જે ચાલ છે, તે આ બંને સિંહોને સાથે જોઈ જાય કોઈ પણ એટલે તેમને સમજ જ પડી જાય કે આ જય અને વીરુની જોડી છે। પરંતુ હવે જય અને વીરુ બંને સાથે જોવા નહીં મળે, એક દુઃખ સાથે કહેવું પડે છે અને જ્યારે સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી છે। વીરુએ અંતિમ શ્વાસ લેતા હવે જય નામનો જે સિંહ છે તે એક
એકલો પડી ગયો છે, તે પણ ઈજાગ્રસ્ત છે, તેની સારવાર ચાલી રહી છે, પરંતુ વીરુએ અંતિમ શ્વાસ લઈ લીધા. તેમની વન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી, પરંતુ તે બચી નથી શક્યો. જ્યારે આ આખી માહિતી અને દુઃખ વ્યક્ત છે તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને વડાપ્રધાન જ્યારે છેલ્લે ગુજરાત આવ્યા હતા અને જ્યારે સાસણ ગીરની મુલાકાત લીધી હતી, ત્યારે તેમને આ બંને સિંહો જોવા મળ્યા અને તે સિંહ જોઈને વડાપ્રધાન પ્રભાવિત થયા. એમના હાથમાં કેમેરો લઈ અને બંને સિંહોના ફોટો ક્લિક કર્યા હતા. પરંતુ દુઃખ સાથે આજે કહેવું પડે છે કે આ બંને જે સિંહો છે, જય અને વીરુ, તેની જોડી તૂટી છે. વીરુનું મોત નીપજ્યું છે. હાલ સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.